આ બાલવાટિકાના નિર્જરાબેન છે, એ સરસ મજાની એક વાર્તા કરવાના છે. નિર્જરાબેન, વાર્તા કરો તો. એક ચક્કો હતો, એક ચક્કી હતી. સાંજ પડી તા દીકરો આવ્યો. ઈ કે ચક્કી રે કે હું તને ખાઈ જાઉં? તો કે ના ના, મને ન ખાઈ જતા. ચક્કારે પૂછ્યું તો હું તને ખાઈ જાઉં? તો કે ના ના, મને ન ખાઈ જતા. ઈ કે ઈ બે તો ઈ તો કાગડાની ઘેર બે જતા હતા. તા સાંજ પડી ગઈ. ઈ કાગડો ભાઈ તો સૂઈ ગયો તો. ઈ ચક્કી બેનો કીધું કે કાગડાભાઈ ઉઠો ઉઠો, અમે આવ્યા છું તમારી ઘેરે. ઈ કે કાગડાભાઈ કે બેસો બેસો, હું તમારે કેટલું બધી ખાવાનું લેતા આવું છું. લચ્છી, પેપ્સી, પછી કોન, આઈસ્ક્રીમ, શરબત, જ્યુસ. ઓહો, એટલું બધું? પછી એલું લચ્છી, પેપ્સી, પછી એલું ઈ વેફર ને તો ઈ ચક્કી ને ચક્કાને કે ન ભાવી. ઈ પછી ને ગુલ્ફી ને પછી ખાધું, આઈસ્ક્રીમ ને ઈ હું બધી ખાધું. ઈ પછી ચક્કી ને ચક્કાને તાવ આવ્યો. બહારની વસ્તુ ખાધી એટલે તાવ આવ્યો ને, એવું ઠંડુ ઠંડુ. હા, પછી તાવ આવ્યો. પછી ચક્કી ને ચક્કો દવા લેવા ગયા. પછી ડોક્ટર કીધું કે તમારું શું થયું છે, બોલો બોલો. ઈ કે તાવ ને શરદી થઈ ગઈ હતી, કોઈ ઠંડુ ખાધું તું કાગડાભાઈ ની ઘરે. તો કે હવે એવું ખાતા ને કાગડાભાઈ ની ઘરે, બાકી કાયમ તાવ આવી જશે. તો ચક્કી કે હા ડોક્ટર, હવે નહીં ખાય હો. આજે અમે કાગડાભાઈ ને કહી દઈશું કે હવે અમારે હવે આવું ન ખવડાવે અમને. બરાબર, ઠંડુ ન ખવડાવ, તમને તાવ આવી જાય છે, તમે બીમાર પડી જાય છે. પછી પાછી સાંજ પડી. તા પાછા ચક્કીને ચક્કો એની ઘેરે સાય. ચક્કી તો ઠામ કરતી હતી ને ચક્કો ગરબા એક બોર્ડવે ટીવી રાખી હતી. ઈ જોતો ચક્કો. પછી ચક્કીએ કીધું કે ચાલો ઠામ થઈ જા, હવે આપણે બે સૂઈ જાય. ઈ પછી બાળું બંધ કરીને બે સૂઈ જા. તા પાછું સવાર પડ્યું. પછી સૂર્યદેવને પાણી રેડ્યું. પછી રાંધ્યું રોટલી ને ભીંડાનું શાક બનાવ્યું. ભીંડાનું? અરે વાહ. પછી ભીંડાનું શાક બનાવી, રોટલી બનાવી ખાધું. ને પછી પાછા ચક્કીને સવારે વાયડા કરા, પોતા કરા ને ચોખ્ખું ગામમાં રખડવા વઈ ગયો. ઓહો, ચક્કી એટલી કામ ઢે હતી, બધું કામ કર્યું એને. બરાબર, વાયડા કર્યા, પોતા કર્યા, ઠામ કર્યા, કપડા ધોયા. ઈ પછી ચક્કો કે હાલો ખાઈ લઈએ, બહુ આપણે સેવ ટમેટાનું શાક ને રોટલો ખાઈ લઈએ. પાછું બપોરનું રાંધ્યું એમ? હા, પછી બપોરનું રાંધ્યું. બરાબર. પછી કે હા ચાલો ખાઈ લે. ચક્કી કે હા તો હાલ ખાઈ લે. ઈ બે ખાવા બેઠા. તા એક દીપડો એક આવાજ આવ્યો પાછો. ઈ કે કા હું કરો કે ઈ પટાવીને સાવસ કે હું શું કરો ચક્કી બેન, ચક્કાભાઈ? તો કે અમે તો ખાઈએ છે. તો કે ચાલો એક ઠંડો કાઠું ઉડાવે છે તે હું તમારે બતાડું. ઈ કે ડોસીમાં આવ્યા હતા, એ સીભડું તોડવા તમારું સીભડું તોડી લીધું. ઝડપથી દોડીને ભાગ્યા. તો સરસ. જો આ નિર્જરાબેન છે, એની કલ્પના શક્તિથી જ આખી વાર્તા કરેલી છે. પોતાની રીતે જોડતા ગયા અને વાર્તા કરતા ગયા. સરસ. તાલી પાડો ભાઈ, વધાવો તાલીથી. વેરી ગુડ.